કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? તો આજે આપણે લઈને આવ્યા છીએ રજવાડી ઢોકળીનું શાક. આ શાક ગુજરાતની અંદર ખૂબ જ પ્રખ્યાત છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચલો આપણે બનાવી લઈએ. એના માટે આપણે લેવાનું છે 3 ચમચી જેટલો ચણાનો લોટ. તમે જેટલી ઢોકળી બનાવી હોય અથવા તો જેટલી ક્વોન્ટિટીમાં બનાવી હોય એટલો તમે લઈ શકો છો. મેં અહીંયા 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. હવે આની અંદર આપણે બધા જ મસાલા એડ કરીશું. એના માટે આપણે 1 ચમચી જેટલું હળદર પાવડર, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. ત્યારબાદ મેં અહીંયા પિંચ જેટલો મરીનો ભૂકો લીધેલો છે અને સ્વાદ અનુસાર નમક એડ કરીશું. હવે આ બધા જ મિશ્રણને આપણે છાશ અથવા તો દહીં ઉમેરી અને બેટર તૈયાર કરી લેશું. મેં અહીંયા ઉપરથી ધાણા ભાજી એડ કરેલી છે. થઈ ગયું છે. તો હવે આપણે ઢોકળી મૂકીશું. એના માટે મેં અહીંયા એક કડાઈની અંદર પાણી મૂકેલું છે. એની ઉપર હું જાળી મૂકી ઉપરથી ઢોકળી મૂકીશ. તમે સ્ટીમરમાં પણ સ્ટીમ કરી શકો છો. હું અહીંયા આ દેશી ઉપાય અજમાવું છું. તો હવે એક ડીશ મૂકવાનું, એને તેલથી ગ્રીસ કરી લેવાની અને હવે એની ઉપર આપણે ઢોકળીનું જે બેટર છે એ આપણે એડ કરીશું. ઢોકળી બહુ જાડી બનાવવાની નથી એટલે આપણે પતલું જ બેટર એડ કરવાનું છે. ફૂલ ડીશમાં એડ કરવાનું નથી. તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ પર કરી અને ઢાંકીને આપણે 10 મિનિટ માટે થવા દઈશું. 10 મિનિટ બાદ આપણે જોઈ શકીએ છીએ કે આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આ ઢોકળીને બહાર કાઢી 5 મિનિટ માટે રેસ્ટ આપી અને એ બધી જ ઢોકળીને આપણે કટ કરી લઈશું.
બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે વઘાર કરીશું. એના માટે આપણે એક કઢાઈ લેવાની છે. એની અંદર 2 થી 3 પાવડા જેટલું તેલ ઉમેરશું. ત્યારબાદ તેલ આવી જાય એટલે 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલી જીરું અને વાટેલું લસણ એડ કરીશું. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલી હિંગ, 1 કપ જેટલી ડુંગળી અને 1 કપ જેટલું ટામેટું લઈ અને એને મિક્સ કરીશું. ત્યારબાદ આપણે આની અંદર બધા જ મસાલા એડ કરીશું. મસાલાની અંદર આપણે સ્વાદ અનુસાર નમક, 1 ચમચી જેટલું હળદર પાવડર, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર તેમજ 2 થી 3 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી અને આ બધા જ મિશ્રણને આપણે થોડીવાર તેલમાં થવા દઈશું. તેલમાં થઈ જાય ત્યારબાદ તમે આની અંદર જો તમને ખાટું વધારે પસંદ હોય તો તમે ખાટું દહીં અથવા તો છાશ એડ કરી શકો છો, નહીંતર મોડું દહીં અથવા તો મોડી છાશ તમે એડ કરી શકો છો. હવે આ બધા જ મિશ્રણને મિક્સ કરી અને હવે આપણે ઉપરથી આપણી જે તૈયાર થયેલી ઢોકળી હતી એ એડ કરીશું. મિક્સ કરી અને 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી નાખશું. પાણી નાખીને આ બધા જ આપણે ચડવા દેવાનું છે. 5 થી 10 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને આ શાકને આપણે ચડવા દઈશું, જેથી ઢોકળીની અંદર જ બધા જ મસાલાનો ટેસ્ટ બેસી જાય. તો 5-10 મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ કે આપણી ઢોકળીનું શાક તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, કેવું લાગ્યું તો શેર કરો, સબસ્ક્રાઈબ કરજો.